આજ રોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના તમામ સભ્યો વડોદરા જિલ્લાના આજ રોજ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે કે જે રાજકીય નેતાઓ તથા ગૃહમંત્રીશ્રી દ્વારા પત્રકારોને તોડબાજ અથવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ લડતા હોય ત્યારે તોડબાજને અપશબ્દો બોલવામાં આવે છે, તેના વિરુદ્ધ અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમારું સંગઠન 32 જિલ્લાની અંદર કાર્યરત છે અને આજે તારીખ 2/4/2025ના રોજ સમગ્ર 32 જિલ્લામાં અમારા સંગઠન દ્વારા તમામ પત્રકારો એકઠા થઈને તમામ કલેક્ટરશ્રીઓને દરેક જિલ્લાની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ ઘણા ગંભીર વિષયો છે કે દરેક પત્રકાર એવો હોતો નથી, બરાબર છે, પણ દરેક પત્રકારને સરખી રીતે આંકી અને પત્રકાર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તે સાખી લેવામાં નહીં આવે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને એના માટે જ હજી પણ આગળ જે અમારે જરૂરી પગલાં લાગશે એ પણ અમે લેવા તૈયાર છે અને અમારું સંગઠન પણ આ માટે સક્રિય રહેશે. અમારી જે માંગો છે સરકાર તરફ એ પણ પૂરી થાય એવી પણ અમે આશા રાખીએ છીએ. પત્રકાર